દીકરીઓને વારસાગત સંપત્તિમાં ભાગ મળે છે એ બાબતે કથાકારો, મોટિવેશનલ સ્પીકરો અને સોશિયલ ઇન્ફ્લુએન્સરો સૌએ પોતપોતાની ઓળખ વધારવા હેતુથી અનેક પ્રકારના વિડીયો વ્યાપકપણે મૂક્યા છે, જે વારંવાર જોવામાં આવી રહ્યા છે. ભાઈ, દીકરા દીકરીને બંનેને વારસાગત સંપત્તિમાં સમાન હક મળે છે. એક કાયદો છે, કોઈ સામાજિક પ્રશ્ન નથી કે સૌ કોઈ પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કાયદેકીય જોગવાઈ બિલકુલ સ્પષ્ટ અને નિષ્પક્ષ છે. દીકરા દીકરી બંનેને વારસાગત સંપત્તિમાં સમાન હક મળે છે, જે પોતાના હિત માટે પોતાની પાસે રાખી પણ શકે છે અને એકબીજાના હિત માટે છોડી પણ શકે છે. એમાં ક્યાં ભાઈને અન્યાય થાય છે કે સૌ કોઈ ભાઈની વહારે આવી પડ્યા? અન્યાય તો ખરેખર બહેનોને થતો હતો. અત્યાર સુધી બહેનોને ખબર પણ ના હોય અને એનું નામ નીકળી જતું હતું. હવે નથી થઈ શકતું. કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડે છે, જે પ્રશંસનીય છે. એની પ્રશંસા થવી જોઈએ. સરકારની નીતિનો હેતુ મહિલાઓ સશક્ત થાય, અને તમે બધા ભેગા મળીને સરકારની નીતિ વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છો. કેટલું શરમજનક કહેવાય. જો નિષ્પક્ષ નથી રહી શકતા તો મૌન રહો. ક્યાં કોઈ તમારા અભિપ્રાય વગર કંઈ અટકીને ઊભું છે? અવિવેકને માટે ક્ષમા પ્રાર્થી છું. જય સિયારામ.